નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કોણ બનશે વડાપ્રધાન તે હવે લગભગ નક્કી થઈ ગયું છે। મિત્રો, સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્સ હવે ખતમ થયું છે। સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન પત્ર સોંપ્યું છે। આ બેઠકમાં મિત્રો એનડીએના તમામ ઘટક પક્ષો હાજર રહ્યા હતા, એટલે કે મિત્રો ત્રીજી વખત પણ એનડીએની જ સરકાર બનશે તેવું હવે ફાઇનલ થઈ ચૂક્યું છે અને નરેન્દ્ર મોદી જ મિત્રો પીએમ બનશે તેવું પણ હવે ફાઇનલ થઈ ચૂક્યું છે। આજે મિત્રો બેઠક મળી હતી, ત્યારબાદ તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે। મિત્રો તમને જણાવી દઈએ કે એનડીએની જે બેઠક મળી હતી તેમાં ચંદ્રકાંત બાબુ અને સાથે જ નીતિશ કુમારે પણ સહમતિ દર્શાવી છે અને હવે એનડીએની સરકાર બનવા જઈ રહી છે। તેમાં પણ એનડીએએ મિત્રો પ્રધાનમંત્રી પદ માટે મુખ્ય લીડર તરીકે નરેન્દ્ર મોદીનું જ નામ આપ્યું છે। તેથી મિત્રો હવે આપણે કહી શકીએ કે દેશના વડાપ્રધાન આગામી 5 વર્ષો માટે ફરીથી નરેન્દ્ર મોદી બનવા જઈ રહ્યા છે। તો મિત્રો આ નિર્ણયથી તમે ખુશ છો કે નહીં? શું નરેન્દ્ર મોદીને જ પ્રધાનમંત્રી બનવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને અવશ્ય જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો ગુજરાતીઓ હવે આવશે વરસાદ। મિત્રો ગુજરાતના લોકો ઘણા સમયથી હવે વરસાદની રાહ જોઈને બેસી રહ્યા છે, ચોમાસાની ખાસ કરીને। તો હવામાન વિભાગની નવી આગાહી આવી છે તે અનુસાર આજે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવશે તેવી આગાહી છે અને આવતીકાલે પણ મિત્રો ખાસ કરીને આગાહી છે, જેમાં મિત્રો ખાસ કરીને દાહોદ લાગુ વિસ્તારો, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। રાજ્યમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે મધ્યમ વરસાદ પડશે। સાથે જ 7 જૂને મિત્રો દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી અને નર્મદા લાગુ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની આગાહી છે અને 8 જૂને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે, જેમાં ગીર સોમનાથ, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, જૂનાગઢ જિલ્લો, આણંદ અને પંચમહાલમાં મિત્રો 8 જૂને જે છે તે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો 9 જૂનથી લઈને 11 જૂને પણ રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદ શરૂ થઈ જશે। તો મિત્રો કે હવે ચોમાસું જે છે તે ખૂબ જ નજીક છે, માત્ર 2 થી 3 દિવસની અંદર જ તમને ચોમાસાના વરસાદ તમારા વિસ્તારોની અંદર હવે દેખાતા શરૂ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો ભાજપ બાદ કોંગ્રેસે આપ્યું મોટું નિવેદન। મિત્રો એનડીએની બેઠક બોલાવાઈ હતી, તેવી જ રીતના ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક બોલાવવાની હતી। આ બેઠક પૂરી થયા બાદ મિત્રો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાત કરી હતી। ખડગેએ મિત્રો કહ્યું કે બેઠકમાં નિષ્કર્ષ એ હતો કે લોકોએ અમારું સમર્થન કર્યું છે, લોકોએ મિત્રો ભાજપની નફરત અને ભ્રષ્ટાચાર સામે આ વખતે મતદાન કર્યું છે। આ જનમત મૂડીવાદ અને બેરોજગારી વિરુદ્ધ છે અને બંધારણને બચાવવા માટે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે નિર્ણય લઈશું। આ અમારો નિર્ણય છે અને મોદીની સરકાર નહીં બને અને તે બનશે તો પણ તે ટકી નહીં શકે તેવું પણ મિત્રો સંજય રાઉતે જણાવ્યું। મિત્રો મલ્લિકાર્જુન ખડગેની આ વાતથી તમે સહેમત છો કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની મોટી સહાય। મિત્રો જો તમે આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લો। વારંવાર આ યોજના વિશે તમને જણાવવામાં આવે છે, છતાં ઘણા લોકો આ યોજનાનો ફાયદો નથી લેતા। મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન જે છે તે હાલમાં સરકાર આપી રહી છે અને આ યોજનાનું નામ છે મિત્રો પીએમ સ્વનિધિ યોજના। આ યોજનાને મિત્રો હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવે છે। ખાસ મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી છે કે જો કોઈ વ્યક્તિને અથવા મજૂરને અથવા કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન ખોલવી છે અથવા તો ફળફળાદીની દુકાન ખોલવી છે તો મિત્રો તેવા વ્યક્તિને આ યોજના અંતર્ગત લોનની રકમ આપવામાં આવશે। જો મિત્રો તમારે પણ આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તો મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે। જો મિત્રો તમારી અરજી પાસ થાય છે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 50,000 રૂપિયાની ધનરાશિ જમા થઈ જશે। ત્યારબાદ જોઈએ તો રામ મંદિરે ભાજપને ફાયદો ના કરાવ્યો। મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત થઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે, કારણ કે મિત્રો અયોધ્યાની અંદર જ ભારતીય જનતા પાર્ટીએ મંદિર બનાવ્યું, છતાં ભારતીય જનતા પાર્ટીનો હાર થઈ છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી અયોધ્યાની આસપાસ 100 કિલોમીટર સુધીની લોકસભા બેઠકમાં પણ સફળ રહી નથી શક્યું। આસપાસના 100 કિલોમીટરના વિસ્તાર સુધી મિત્રો ભાજપની કોઈ જગ્યાએ જીત નથી થઈ।
ફૈઝાબાદ, બારાબંકી, આંબેડકર નગર, સુલતાનપુર, અમેઠી, જોનપુર અને બસ્તી બેઠક ઉપર પણ મિત્રો ભાજપની યુપીમાં હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં મિત્રો 80 સીટ છે, તેમાંથી ભાજપ માત્ર 33 થી 34 સીટ મેળવવામાં સક્ષમ બન્યું છે. બાકીની બધી સીટ જે છે તે મિત્રો મુખ્યત્વે સમાજવાદી પાર્ટીને મળી છે. એટલે કે મિત્રો કહી શકાય કે રામ મંદિર બનાવ્યા છતાં પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને ફાયદો ના મળ્યો. ત્યારબાદ જોઈએ તો ચોમાસું ક્યાં પહોંચ્યું આવો જાણીએ. મિત્રો કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે અને લોકો તેનાથી રાહત મેળવવા માટે ચોમાસાની રાહ જોઈને બેઠા છે. તેવામાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ બાદ અત્યારે ચોમાસું તમિલનાડુ અને કર્ણાટક ઉપર પહોંચી ચૂક્યું છે અને હવે ટૂંક જ સમયમાં આ ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારોમાં આવી શકે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મિત્રો 10 જૂન સુધીમાં ચોમાસું પ્રવેશી શકે અને 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશની અંદર ચોમાસું દસ્તક દઈ શકે અને 27 જૂન સુધીમાં ચોમાસું દિલ્હી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું 10 જૂન આસપાસ પહોંચી જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મિત્રો ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં જ રાહત મળશે. ખાસ મિત્રો ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે ત્યારે તેનો પહેલો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ લાગુ વિસ્તારો સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી લાગુ વિસ્તારો, જૂનાગઢ લાગુ વિસ્તારો અને ભાવનગર લાગુ વિસ્તારોની અંદર ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈ લઈએ તો નીતિશ કુમારે કરી મોટી માગણી. મિત્રો એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો એનડીએના સહયોગીઓએ મંત્રાલયોને યાદી સોંપી છે. સૂત્રો પાસેથી મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે મોટા પદની માગણી કરી છે. જ્યાં મિત્રો નીતિશ કુમાર જે છે તે લોકોને લાગી રહ્યું હતું કોંગ્રેસ તરફ વધશે અને ઇન્ડિયા ગઠબંધન જોઈન કરશે, પરંતુ મિત્રો તે ભાજપની સરકાર જે છે તેના એનડીએ ગઠબંધન સાથે જ રહ્યા છે, પરંતુ તેણે મોટા પદની માંગણી કરી છે. નીતિશ કુમારે મિત્રો અગાઉ 3 મંત્રાલયોની માંગણી કરી હતી, જેમાં ગ્રામીણ વિકાસ, રેલવે મંત્રાલયનો સમાવેશ થયો છે. જો કે મિત્રો હવે તેમની સાથે સાથે ચંદ્રકાંત બાબુ નાયડુ પણ મોટા પદની માંગણી કરી રહ્યા છે તેવા સમાચાર આવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે શુક્રવારે આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે અને સાથે જ કોણને કેનું પદ મળ્યું અને કોણ પ્રધાનમંત્રી બનશે તેની ફાઇનલ જે છે તે મિત્રો તમને ખબર 9 જૂને પડી જશે. કારણ કે 9 જૂને જે છે તે મિત્રો જે પણ વડાપ્રધાન બનશે અથવા જે પણ કોઈ પણ પાર્ટીના વ્યક્તિઓ જે છે તે મંત્રીઓ બનશે તે મિત્રો શપથ ગ્રહણ 9 જૂને કરશે. ત્યારબાદ જોઈએ તો શૌચાલય બનાવવા માટે મળશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો આ યોજના વિશે તમે ના જાણતા હોય તો જણાવી દઉં. હમણાં ઘણા સમયથી આ યોજના વિશે લોકો તમને જણાવે છે, પરંતુ સાચી અને સચોટ માહિતી હું તમને જણાવી આપું. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર જે છે તે મફત શૌચાલય યોજના ચલાવે છે. આ મફત શૌચાલય યોજના મિત્રો 2024 માટેની અરજીઓ જે છે તે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે આ યોજના માટે અરજી કરી શકો છો અને આ યોજના સંબંધિત અન્ય માહિતી જે છે તે મિત્રો આજના લેખમાં અહીં ઉપલબ્ધ છે. આ યોજના માટે મિત્રો જે છે તે તમારે શું શું જોઈએ તે તમને જણાવી આપું. પહેલા તો મિત્રો આ યોજના 2019 સુધી જ રાખવામાં આવી હતી દરેક ઘરમાં શૌચાલય બનાવવા માટે, પરંતુ મિત્રો હવે 2024 સુધી તેને લંબાવવામાં આવી છે. હવે મિત્રો સરકાર જે છે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે આ નવા પગલાં લઈ રહી છે, જેમાં મિત્રો જેની પણ પાસે શૌચાલય ન હોય તો તેમને શૌચાલય બનાવવા માટે સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય આપે છે. મિત્રો આ યોજનાના નવા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. જો તમારે પણ આ યોજના અંતર્ગત 12,000 રૂપિયા મેળવવા હોય તો આ યોજનાનું ફોર્મ તમે ભરી શકો છો. જો તમારી અરજી પાસ થાય છે તો તમારા બેંક ખાતામાં 12,000 રૂપિયા જમા કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં યોગીજીનું પત્તું ના ચાલ્યું. મિત્રો સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેમની ઘણી બધી ચૂંટણી જાહેર સભાઓમાં નોકરીનો મુદ્દો ઉઠાવીને યુવાઓને આકર્ષવાનું કામ કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં મિત્રો સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવને ભાજપની કરતાં વધારે સીટો આ વખતે લોકસભામાં મળી છે. તેમણે મિત્રો એમ પણ કહ્યું હતું અગાઉ કે આ સરકાર યુવાનોને નોકરી આપવા માંગતી નથી. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારનો ઈરાદો નોકરી આપવાનો છે જ નહીં, પરંતુ ભરતીની જાહેરાતો આપીને દેખાડો કરવાનો છે. અખિલેશે મિત્રો ચૂંટણી સભાઓમાં એમ પણ કહ્યું હતું કે ભારતની ભરતીની જાહેરાત પછી યુવાનો પોતાની મહેનતના પૈસા ફોર્મ ભરવામાં લગાવે છે, છતાં મિત્રો જે છે તે સરકાર પેપર લીક જેવી ઘટનાઓમાં કંઈ પણ બોલતી નથી. અને મિત્રો તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવે ઘણી જગ્યાએ એમ પણ કહ્યું છે કે ભાજપ સરકારમાં ન તો નોકરી છે અને ન તો રોજગાર છે. લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર છે ભાજપની સરકારમાં. એ જ રીતે મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઘણી જગ્યાએ બેરોજગારી મુદ્દે વાત કરી છે. તેથી મિત્રો કહી શકીએ કે ઉત્તર પ્રદેશની અંદર જે છે તે યોગી આદિત્યનાથની સરકાર
સરકારને કરતાં વધારે સીટો જે છે મિત્રો અખિલેશ યાદવને મળી છે. અને મિત્રો બેરોજગારી અને મોંઘવારી વિશે મિત્રો જે તેમણે વાત કરી તેને લઈને મિત્રો ઘણા યુવા મતદારો છે તેમણે મિત્રો બની શકે કે સમાજવાદી પાર્ટીને વોટ આપ્યા હોય. તેથી મિત્રો આ વખતે જે છે તે યોગીજીનું પત્તું યુપીમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ચાલ્યું નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે. પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે. પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે. પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ મિત્રો બાળકોના આધાર કાર્ડના નિયમો બદલાયા છે તેના વિશે વાત કરી લઈએ. મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન યુઆઈડીઆઈના આધારે આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે કે બાળકો જ્યારે પુખ્ત થાય છે તે પહેલાં જ તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે. જો મિત્રો તમે આમ આધાર કાર્ડને અપડેટ નથી કરાવતા તો તમારું આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ મિત્રો જ્યારે 5 વર્ષનું બાળક થાય છે ત્યારે અને બીજી વખત જ્યારે બાળક 15 વર્ષની ઉંમરનું થાય છે ત્યારે મિત્રો તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું જરૂરી છે. લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ જેથી કરીને મિત્રો તેની આધાર સેવાઓ જે છે તે મિત્રો ચાલતી રહે. ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજીનામું. મિત્રો છેલ્લા કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં મિત્રો તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે. તેમણે મિત્રો કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી છે અને શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે. મોદી મિત્રો 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે નવી સરકાર રચાય તે પહેલા જે મિત્રો અત્યારે વડાપ્રધાન હોય છે તેમને રાજીનામું આપવું પડે છે. જેથી મિત્રો નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પાસે પહોંચીને દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને હવે 8 જૂને મિત્રો ત્રીજી વાર નરેન્દ્ર મોદી જે છે તે વડાપ્રધાનના શપથ લેશે. વાત કરીએ તો પરિણામ બાદ મોદીજીએ શું કહ્યું આવો જાણીએ. મિત્રો લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. સાથે જ હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. તેમણે મિત્રો તમામ કાર્યકર્તાઓને તેઓએ કરેલા સમર્પણ અને અર્થાત કાર્ય માટે અભિનંદન પણ પાઠવ્યા છે. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું છે કે તેની ત્રીજી વખત સરકાર બની રહી છે તે માટે તે દરેક વોટર્સને અને તેના કાર્યકર્તાઓને ધન્યવાદ કહેવા માંગે છે. સાથે જ તેમણે તેવી ખાતરી પણ આપી છે કે આવનારા સમયમાં જે છે તે દેશ માટે એક નવી ઉર્જા સાથે અને નવા ઉત્સાહ સાથે કામ કરીને સરકાર જે છે તે મિત્રો આગળ દેશને ચલાવશે. ત્યારબાદ હવે મિત્રો આપણે આવનારા વાતાવરણ વિશે વાત કરીએ. અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ પટેલ અનુસાર મિત્રો 6 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં આંધી વંટોળ જોવા મળી શકે. જેમાં મિત્રો કેટલાક ભાગોમાં પવનની ગતિ પ્રતિ કલાક 40 કિલોમીટરની જોવા મળી શકે છે. જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ આંધી વંટોળ સાથે આંચકાના પવનો પણ ફૂંકાશે જેથી ગુજરાતના લોકોને તોફાનનો સામનો કરવો પડી શકે. અરબી સમુદ્રમાં મિત્રો અત્યારે એક સિસ્ટમ બની રહી છે જેની અસરને પગલે તારીખ 9, 10, 11 અને 12 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક અરબ સાગરની અંદર ચક્રવાત જોવા મળી શકે. આ દરમિયાન મિત્રો મુંબઈ સહિત
મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે. આ ચોમાસાની સાથે સાથે મિત્રો આ વખતે અરબ સાગરની અંદર એક ચક્રવાત વાવાઝોડું પણ સર્જાઈ શકે તેવી આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને જો સર્જાશે તો તારીખ 9, 10, 11 અને 12 ગુજરાતમાં તોફાન સાથે વરસાદ જોવા મળી શકે. આંબાલાલે મિત્રો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની વાત કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.